તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા ફેમિલી વ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આપણે કામ કરતા જઈ અને આપણે ફેમિલી હંગાત ઘરે આવતા રહેશે. અલા ઘરે આવી જાય તો ફેમિલી ભેગા જમવા આવ્યા છે. અને અમારી ફેમિલી છે ને અમને ગામમાં તો જતા ગામમાં ફરતા હતા શેઠ હશે બોલો માટમાં ને કે બોલો સંજોગ અરે કોણ હતું? મેં તો જી હોય એટલે કોઈ ઓળખતું મેં તો ઓળખીતું નથી કે તમારા ઘરના છે. મેં તો હોય ઓહો હો એ વિશે જ ખબર પડી જાય. પેલા આ બાજુ અમારે જો હવે ખાવા નહીં લાવી દેવાનું. વાત તો ભગવાન કોઠે આવી ગયા લાગે. ના ના નહીં ચારેક તો ના પાડે કે ખોટું કેવું. ખવડાવું ભગવાન એમ કોઈ ના ખવડાવે. આપણા હાથ પગ હેઠતા હોય ને ત્યાં ઘણા આપણે કોકને એ વસ્તુ આપણાથી કહેવાય નહીં. આપણાથી તમે મને કોળિયા ખવડાવો તો બચારા વાંધો બીમાર માણસ હોય ખવડાવવા પડે. એટલે ભગવાન દુશ્મનને એવું ના કરે કે કોકના હાથે આપણે ખાવું એવું કોઈ દાડો વિચારવું નહીં. ના ના હા તો મેં તો રહોડામાંથી કદી રૂમમાં લાવી દેતો હા તો હું તો બીજું ત્યાં તને ખવડાવવાનું કહું. ખવડાવવાનું કીધું તું મને ખવડાવ એમ. હા એટલે અત્યારે શું છે કે હવે આ બેઠી છે ને એટલે ના કે હમણાં ઊંઝી હોય ને તારે તો થોડુંક એમ થાય કે હવે હા હોઈ જાય એટલે પછી ઉઠાડાય નહીં ને એમ કોઈ નહીં ને એમાં પણ. તો ગાઈસ ફટાફટ આપણે જમી લઈએ. આપણે હળજો બાળને આમ પૂરજો પડ્યા છે કપાવા દાવાના કપાયા હોય પણ હવે રજા લગતી આવે પછી કપાયા ચેલો દાડા રેખું નમ ના લે 11 થઈ 12 તમને શું ખબર કે 11 આપણને બધી ખબર હોય 11 થઈ. અને તમે એના છોકરું ખાધું બીએ એ છોકરું તમે બીએ ખાધું હે કે નહીં ખાધું? ખાઈ ગયા દાળ ઢોકળી ઢોકળી બનાવી હતી છઠ્ઠી માએ બનાવી એવું હતું એમ? દાળ ભાત હોય મજા આવે ખાવાની અને વાળ દુબાળ તને ખાધું છે? ઠાકોર વાળા છોકરો ને ખાઈ ગયો બરાબર દુકાને જે ધરવા કર્યો કેટલા લાવ્યો તો આખા વાહમાં ઉઠતા હતા ભમરા ઈનો વાળું લાવ્યો દીધો ખાલી ઈનો કાઢી દીધો ભમરા આખા વાહમાં ઉઠતા પેલા અરે ભાઈ કે અરે યાર ઘણા દાડે લાગે આવ્યો દુકાને. મેં તો ના ના મેં તો કાયમ લઈ જઉં ને કાયમ આનો આ છે તે પણ કે દાડામાં એક દિન હાથમાં આવતો હશે તું તેમાં. મેં તો દાડામાં ખાવા લીધે જાય મારે છોડી જા. હા તો લેતા આવો દોડો ફટાફટ છાશ ને બાસ લાવી દો ખાઈ મોડો. તો તે મતલબ તો ફાઇનલી વાંચ્યા છે અઢી વાગ્યા છે ને આપણે વળી પાછો ઓલા આવી તાર મમ્મી આવેલા છે. આ બાજુ અમારે એક બાજુ દાળ ઢોકળી ખાય છે અને પાણી પીવા એની મમ્મી કંઈ તોડે છે. અને બાજુ અમારે રંભા બહારથી કપડાં લાવ્યા હતા તે હંચીલી અડારા ભેગા કરે છે. બસ બપોરના ગાળામાં 2 થી 3 લીટર પાણી પી જાય હારી બેઠી બેઠી. તમે વિચાર કરો હું એ કંઈ નહીં લાવ્યો તાઈ તું તારા છોકરા હું એટલે આપણે બધા લો ને દિવસ ખરીને ગરમી ચેવી હોય. આપણે બધા તો એકલી શું પીવે એકલી પીવે એવી લાગે પાણી કંઈ. હા પાક્કો એટલે વળી તમે બધા કહો લાભાશ કરશે એમને કહે સારું હું પીજું એવું. જબરદસ્તી તો તને આવડતી જ નહીં કે ને નમતું નાખે એ બીજા હારે નહીં કે મારા કને નમતું નાખે. ઓહો હો મારા કને તો નાખવું પડે નમતું. સાચું હોય તો ખોટામાં તો નમતું નાખવું પડે ને. હા ખોટા રસ્તા જ ના હોય એમ. તમારે કાંઈ ખોટા નિયમ હોય જ નહીં. તો ચલો મિત્રો આની વાત એટલી છે અને આપણે લઈ પાછા મળશું હવે પાછા સાંજે. ત્યાં ઘણા હવે અમારા બા બ્લોગ યાદ આવશે તો બનાવશે.
આજે તમને વ્લોગમાં ગેસના બાટલો થઈ ગયો ખતમ અને ભરાતો પણ નથી, એટલે અમે એક વીઆઈપી રસોડું બનાવી આપ્યું છે. અને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. વીઆઈપી રસોડું લેવું હોય તો તમને સાંજે જોવા મળશે, ખરા બપોરે જોવા નહીં મળે. એ કેવું છે એમનું વીઆઈપી રસોડું, તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો. તમને વીઆઈપી રસોડું બનાવવાનું જોવા માટે મજબૂરી, કારણ કે બાટલા તો ભરાય છે પણ નોંધાતા નહીં. ચોપડી છે 2-3, હા અમારે પોતાનું નથી પણ બીજાને ચોપડી અમે ભરાવતા, એમાં અત્યારે હવે નોંધાતા નથી, એટલે થોડોક એમ વખો આવ્યો છે. બાકી બાટલા તો મળી જાય છે, પણ અમે હાથે કરીને પગા પોડિયા ખાધા ચોપડી લીધી નથી, અને હવે વખો પડેલો છે. એટલે તમને સાંજે ફેન્સી રહોડું બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવીએ છીએ ઘરે ને પડી જશે સોચ, અને જો આ બાજુ અમારા દેશી રખોડા જતા રહેશે તો રોટલા બનાવવા. જો મિત્રો બાયરો ના આવતો ને, જો ગાઈસ રાધે છે. તો ફટાફટ આપણે નહીં નાખીએ. આ બાજુ અમારા દીશુબેન છે. દીશુ શું બોલે છે?